નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે હોલિકા દહનનો પવિત્ર પાવન તહેવાર. એવું કહેવાય છે કે આજે પૂર્ણિમાનું વ્રત કરવાનું છે અને આજના દિવસની અંદર જે લોકો પૂનમનું વ્રત કરે છે અને એની સાથે સાથે જે લોકો ભગવાન સત્યનારાયણની કથા કરે છે એવા લોકોના મન ઇપ્સિત સંકલ્પો અવશ્ય પરિપૂર્ણ થાય છે. દર્શક મિત્રો, આજે સાંજે 5 વાગ્યાથી પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે, પણ વ્રતની પૂનમ આજે ઉજવવાની છે કારણ કે રાત્રિનો સમય, પૂનમમાં રાત્રિનું મહત્વ હોય છે ને એટલા માટે આજે રાત્રિ છે એ પૂર્ણિમાયુક્ત છે. આવતીકાલે સાંજે 5 વાગે પૂનમ પૂરી થઈ જાય છે, જેના લીધે આવતીકાલે પૂનમ સાંજના સમયે પ્રતિપદા એટલે કે એકમની તિથિનો પ્રારંભ થઈ જાય છે. એટલા માટે હોલિકા દહન છે એ આજે કરવાનું છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોના મનની અંદર ભદ્રા વિશે પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ ભદ્રાનો સમય છે તો હોલિકા દહન કેવી રીતે થશે. તો આ બધી વાતોનું નિરાકરણની સાથે આજે આપણે દર્શક મિત્રો વાત કરવાના છીએ ખાસ હોલિકા દહનની અંદર કરવાના ઉપાયોની. હોલિકા દહનની અંદર તમે જે ઉપાયો કરશો એ ઉપાયો દ્વારા ધનની વૃદ્ધિ થાય, લગ્ન ન થતા હોય તો લગ્નની બાધાઓ દૂર થાય, તમારા બિઝનેસની અંદર તમને લાભ મળી શકે, નજર દોષને લગતી સમસ્યાઓ દૂર થાય. દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. તો વાત આજે આપણે કરી રહ્યા છીએ હોલિકા દહનની. દર્શક મિત્રો, હોળી એટલે ખાલી રંગોનો તહેવાર નથી. હોળી એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આપણા જીવનની અંદર તત્વ શુદ્ધિનો મહાપર્વ છે, કે આપણા જીવનની અંદર જે આપણું તત્વ છે તત્વ શુદ્ધિ માટેનો જો કોઈ તહેવાર હોય તો એ હોલિકા દહનનો તહેવાર છે. આ પવિત્ર પાવન અવસરે અગ્નિ તત્વએ જાગૃત થઈ અને આપણા જીવનની અંદર જે રહેલી સમસ્ત નકારાત્મક એનર્જી છે, જે નેગેટિવ એનર્જી છે, આ નેગેટિવ એનર્જીને ભસ્મ કરી દે છે અને આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. એટલા માટે દર્શક મિત્રો, 2 માર્ચ 2026 નો દિવસ આ સામાન્ય રાત્રિ નથી, આ બધાથી બિલકુલ અલગ રાત્રિ છે. અને એટલા માટે દર્શક મિત્રો, હોલિકા દહન એ સુંદર મજાનો તહેવાર આજના દિવસે મનાવવામાં આવશે. દર્શક મિત્રો, આવતીકાલે એટલે કે 3 તારીખે ચંદ્રગ્રહણ બની રહ્યું છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે ભદ્રાનો છાંયો છે, ભદ્રાના છાંયાની અંદર હોલિકા દહન ના કરાય વગેરે વગેરે વગેરે. હવે દર્શક મિત્રો, ભદ્રા 3 પ્રકાર, કારણ કે પૃથ્વીલોકની ભદ્રા હોય, પાતાલ લોકની ભદ્રા હોય અને સ્વર્ગલોકની ભદ્રા હોય. આ 3 પ્રકારની ભદ્રા હોય છે. હવે શાસ્ત્રની અંદર એવો ઉલ્લેખ છે કે ભદ્રાની અંદર જે પ્રથમ કાળ છે એ પ્રથમ ઘટિકાની અંદર એને નિષિદ્ધ કરી અને પછી આપણે વસ્તુ કરી શકીએ. એટલે 7:30 વાગ્યા પછી આપણે હોલિકા દહન કરી શકાય. હવે 7:30 વાગ્યા પછી આપણે હોલિકા દહન કરીએ તો રાત્રિના 11 વાગ્યા સુધી આ હોલિકા દહન આપણે કરી શકીએ છીએ અને એના દ્વારા આપણા જીવનની અંદર રહેલી નકારાત્મક એનર્જીને આપણે દૂર કરી શકીએ છીએ. હવે દર્શક મિત્રો, આજે હોલિકા દહનનો તહેવાર તો છે જ, એની સાથે સાથે પૂર્ણિમાની એટલે કે ફાગણ સુદ પૂનમની રાત્રિ પણ આજે બની રહી છે. હવે ઘણા લોકો પૂનમનું વ્રત કરતા હોય પોતાના દીકરાના આરોગ્ય માટે, દીકરીના આરોગ્ય માટે, દીકરાનું સ્વાસ્થ્ય સારું રહે, દીકરો પ્રગતિ કરે, એટલા માટે ઘણી માતાઓ, ઘણી બહેનો પોતે પૂર્ણિમાનું વ્રત પણ કરતા હોય છે ને એટલા માટે આ પૂનમનું વ્રત આજે કરવું બહુ જરૂરી છે. એની સાથે સાથે ઘણા લોકો પોતાના જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળી શકે, પોતાના જીવનની અંદર દરેક પ્રકારની તકલીફો દૂર થાય માટે ભગવાન સત્યનારાયણની કથા પણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આજના દિવસની અંદર પણ આ કથા કરવી અત્યંત જરૂરી છે. વાત પાછા સબ્જેક્ટ ઉપર આવી જઈએ, હોલિકા દહન વિશે. દર્શક મિત્રો, હોલિકા દહનની વાત આપણે કરીએ છીએ તો દર્શક મિત્રો, હોલિકા દહનનો પવિત્ર પાવન તહેવાર આજે 2 માર્ચ 2026 ના રોજ ઉજવવાનો છે. દર્શક મિત્રો, એવું કહી શકાય કે આપણા જીવનની અંદર વાયુમંડળની અંદર જે મંત્ર શક્તિ છે એ મંત્ર શક્તિ હજારો, ખાસ કરીને આ સમયગાળાની અંદર એ હજારો યોજન ફેલાય છે અને આપણા જીવનની અંદર સકારાત્મક ઉર્જા ભરી દે છે અને નકારાત્મક એનર્જીને દૂર કરે છે, પોઝિટિવ રિઝલ્ટ આપણને આપે છે. દર્શક મિત્રો, એટલા માટે જ આપણા ભાગ્યની રેખાને બદલવાનો જો કોઈ દિવસ હોય ને તો આ હોલિકા દહનનો દિવસ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ હોલિકા દહનના દિવસે જો આપણે ભાગ્યની રેખાઓને બદલવા માટે થઈ અને અલગ અલગ ઉપાયો કરીએ તો
આપણને વિશેષ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ઘણા બધા દુર્લભ યોગોની અંદર ઘણા બધા એવા અમુક મુહૂર્તો હોય છે કે એ મુહૂર્તની અંદર કરેલા ઉપાયો આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપે છે. એક્ઝામ્પલ તરીકે નવરાત્રીનો પવિત્ર પાવન દિવસ હોય, ધનતેરસ હોય, કાળી ચૌદશ હોય, દિવાળી હોય, મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર હોય ને હોલિકા દહનનો દિવસ હોય. દર્શક મિત્રો, એવું કહેવાય કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણઃ. અને એટલા માટે દર્શક મિત્રો, આ હોળીની રાત્રિ એ પણ શ્રેષ્ઠ રાત્રિ કીધેલી છે અને આ રાત્રિના દિવસે કરેલી પૂજા, કરેલી ઉપાસના, કરેલી આરાધના આપણા જીવનની અંદર એક વિશેષ પ્રકારના લાભ આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને નાના નાના ઉપાયો કે જે તમારા બિઝનેસની અંદર સોનામાં સુગંધ ભરી દેશે, નાના નાના ઉપાયો જે તમારા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરશે અને તમારા કાર્યોને સિદ્ધ કરી શકશે. તો દર્શક મિત્રો, આજના દિવસની અંદર આ નાના નાના આપણે ઉપાયો કરવાના છે કે જે ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણને સમૃદ્ધિ આપે છે અને આપણા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ હોલિકા દહનનો પવિત્ર પાવન દિવસ કે આ દિવસની અંદર આપણા જીવનની અંદર જ્યારે આપણે ઉપાયો કરીએ છીએ તો એ ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય છે. તો દર્શક મિત્રો, કયા ઉપાય કરવાના છે? પહેલામાં વહેલા તમારા બિઝનેસની અંદર સફળતા માટે, કારણ કે મંદીના વાતાવરણની અંદર વ્યવસાયની અંદર સફળતા જોતી હોય તો આ એક ઉપાય તમને સારો લાભ આપે. એવું કહેવાય કે બિઝનેસમાં મંદી છે, ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ નથી મળી રહ્યો, આપણા જીવનની અંદર સમસ્યાઓ આવી રહી છે. તો હોલિકા દહનના દિવસે તમારે શું કરવાનું? તો કે ભાઈ એક નારિયેલ લેવાનું, તમારે એક નાગરવેલનું પાન લેવાનું, તમારે સોપારી લેવાની. આ ત્રણે ત્રણ વસ્તુ લીધા પછી તમારે એ નારિયેલ હોય છે એ નારિયેલની અંદરથી પાણી કાઢી લેવાનું, એની અંદર ઘઉંનો લોટ અને ઘી તમારે અર્પણ કરવાનું. અને ત્યારબાદ તમારે ખાસ કરીને એક ચાંદીનો સિક્કો પણ તમારી પાસે રાખવાનો છે. ચાંદીનો સિક્કો તમારી પાસે રાખવાનો, શ્રી યંત્ર તમારી સાથે રાખવાનું. અને જ્યારે તમે હોલિકા દહનની 7 પ્રદક્ષિણા અથવા 11 પ્રદક્ષિણા તમે કરો છો ત્યારે માં લક્ષ્મીનું મનની અંદર સ્મરણ કરવાનું. જીવનની અંદરથી નકારાત્મક એનર્જી દૂર થાય, જીવનની અંદર ભાગ્યનો બળ વધે અને આપણા જીવનની અંદર સારી સફળતા મળી શકે એ માટે ભગવાનને પ્રાર્થના કરવાની. પછી એ નારિયેલ, પછી એ સોપારી, પછી એ નાગરવેલનું પાન, આ વસ્તુ તમારે હોલિકા દહનની અંદર પ્રદક્ષિણા થઈ જાય એટલે તમારે અંદર અર્પણ કરી દેવાની છે. જે ચાંદીનો સિક્કો છે, જે તમારી પાસે શ્રીયંત્ર છે, આ શ્રીયંત્રને બીજે દિવસે જ્યારે હોલિકા ઠંડી થઈ ગઈ હોય, એટલે કે હોલિકાની જે અગ્નિ છે એ અગ્નિનું શમન થઈ ગયું હોય એ પછી જે એની ભસ્મ છે, રાખ છે, એ તમારે એના ઉપર લગાડવાની, શ્રીયંત્ર ઉપર અને ચાંદીના સિક્કા ઉપર. લાલ કલરના રેશમી કપડાની અંદર તમારે એને બાંધવાનું અને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદા પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 108 વાર જપ કમળ કાકડીની માળાથી કરી અને પછી તમારે તમારી તિજોરીની અંદર એને મૂકી દેવાનું. જોજો, એનાથી તમારા જીવનની અંદર દરિદ્રતા દૂર થશે, ધનનું આગમન થશે અને તમારા જીવનની અંદર માં લક્ષ્મી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવશે. દર્શક મિત્રો, હોલિકા દહનની અંદર કરેલા નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપે છે. નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર દરેક પ્રકારની તકલીફોને દૂર કરે છે. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય છે કે આપણને નજર લાગી ગઈ. હવે આવા ટેકનોલોજી યુગમાં, વિજ્ઞાનના યુગની અંદર જયારે નજરની વાત આવે ને તો જે અમુક લોકો એ પોતે એમ ક્યારે આવું કઈ હોતું હોય છે, નજર બજર કઈ થોડી હોતી હોય છે. તો દર્શક મિત્રો, મીઠી નજર પણ લાગે. સમજો, ઘણી વખત તમારા જીવનની અંદર તમે પ્રગતિ કરતા હોય ને તો તમારા કોઈ અંગત વ્યક્તિ હોય કે કોઈ એવા વ્યક્તિ હો ભાઈને બહુ પૈસા આવ્યો, ભાઈએ સારું મકાન લઈ લીધું, તો આ વસ્તુ એની મીઠી નજર પણ આવી જાય. અને એટલા માટે દર્શક મિત્રો, જયારે નજર દોષ આપણને લાગે છે ત્યારે પરિવારની અંદર નાની નાની માંદગી ચાલુ થાય છે, નાની નાની બીમારીઓ ચાલુ થાય છે, પરિવારની અંદર નાની નાની સમસ્યાઓ ચાલુ થાય છે. દર્શક મિત્રો, જ્યારે પણ નજર દોષ લાગે છે ત્યારે એવું કહી શકાય કે આપણા જીવનની અંદર તકલીફોનો દોર પછી વ્યવસાયની અંદર હોય, નોકરીની અંદર હોય કે શારીરિક રીતે હોય, આપણા જીવનની અંદર ચાલુ થતો હોય. તો એના માટે કયો ઉપાય કરવો હોલિકા દહનમાં? તો એના માટે તમારે શું કરવાનું છે કે પગથી માથા સુધીનો કાચો સૂતરનો દોરો તમારે લેવાનો. કાચા સૂતરનો તમારે દોરો લેવાનો, 7 આંટી મારવાની, એટલે કે
7 વખત તમારે એને માપવાનું અને પછી તમારે હોલિકા દહનની અંદર પ્રદક્ષિણા કરી અને એ કાચો સૂતરનો જે દોરો છે એની અંદર ભસ્મ કરી દેવાનો. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જે કોઈ પણ નકારાત્મક એનર્જી છે, જે કોઈ પણ પ્રકારનો નજર દોષ છે, આવી વસ્તુ કરવાથી એ નજર દોષ દૂર થાય છે ને આપણને સારો લાભ મળે છે. પછી જે ભસ્મ છે એ ભસ્મનો ચાંદલો કપાળ ઉપર અને કંઠ ઉપર કરવાનો છે. એનાથી વિશેષ માત્રામાં લાભ મળશે. મોસમની બીમારીઓ દૂર થશે, શારીરિક સમસ્યાઓ તમારી દૂર થશે ને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું હોય, ગ્રહ બાધા, શનિ નડે, રાહુ નડે, કેતુ નડે, આવા અનેક અનેક ગ્રહોની આપણા જીવનમાં સમસ્યા હોય છે અને એ સમસ્યાઓના આધારે આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારે રહેતો હોય છે. તો દર્શક મિત્રો, એના માટે કયો ઉપાય કરવો? આપણા કેરિયરની અંદર બાધા આવે છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે, તો એના માટે તમારે કયો ઉપાય કરવો કે જે ઉપાય તમારા કેરિયરની બાધાને દૂર કરે છે, તમારી પ્રગતિ પ્રાપ્ત કરાવે છે અને તમને વિશેષ લાભ અપાવે છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પણ એ પહેલા મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહોનો પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, અલગ અલગ ગ્રહોના લીધે આપણા જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. પરંતુ હોલિકા દહનની અંદર આપણી ગ્રહ બાધાઓને આપણે દૂર કરી શકીએ છીએ. આપણા જીવનની અંદર આવતી ગ્રહોની જે દશા છે, ગ્રહોની જે તકલીફ છે એને દૂર કરી શકાય. કેવી રીતે? તો હોલિકા દહનની અંદર ઉત્તર દિશા તરફ તમારે મોઢું રાખવાનું, એટલે કે કંપાસ જોવાનો, નોર્થ જોવાનું, નોર્થ તરફ તમારે મોઢું રાખવાનું. પછી તમારે સફેદ કલરનું વસ્ત્ર લેવાનું. સફેદ કલરનું વસ્ત્ર લઈ એની અંદર 7 પ્રકારના અનાજ તમારે એની અંદર પધરાવવાના છે. 7 પ્રકારના અનાજ તમારે એની અંદર પધરાવ્યા પછી તમારે નવગ્રહ યંત્ર એની અંદર મૂકવાનું છે, એની પૂજા કરવાની છે. શુદ્ધ ઘીનો તમારે દીવો પ્રજ્વલિત કરવાનો છે. સ્ફટિકની માળાથી તમારે નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાનો અથવા નવગ્રહ સ્તોત્રના તમારે મંત્રનો જપ કરવાનો અને ત્યારબાદ જે 9 તમે અનાજની ઢગલી કરેલી, જે તમે 7 અનાજની ઢગલી કરેલી છે એ અને વસ્ત્ર તમારે ખાસ કરીને હોલિકા દહનની અંદર પધરાવી દેવાનું. ને જે યંત્ર છે, આ યંત્રને તમારા પૂજાના સ્થાનની અંદર મૂકી તમારા કુંડલીના દોષો દૂર થાય, કુંડલીની અંદર તમારા જે કોઈ પણ ગ્રહો છે, સમસ્યા આપી રહ્યા છે, દૂર થાય માટેની પ્રાર્થના કરવાની. વિશેષ લાભ મળશે. નવગ્રહોની સમસ્યા તમારી દૂર થશે ને તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવી છે ઉપર. પરંતુ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ભાઈ બંધુઓથી આજે તમને સારો લાભ મળી શકશે. પારિવારિક શાંતિ આજે જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર મન ઇચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે અને આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ થોડો ઘણો રહેતો જણાશે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં આજે થોડી કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. મિથુન રાશિવાળા જાતકોએ ભગવાન નારાયણની આજે ઉપાસના કરો. વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ એ નારાયણ, અને નારાયણની ઉપાસના તમને સારો લાભ આપશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને પરિવારનું સારું સુખ આજે મળતું જણાશે. આજના દિવસની અંદર ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. પારિવારિક જીવનની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન આજે રહેતું જણાશે. અને કામકાજની અંદર આજે મહેનત પછી તમને સારી સફળતા મળી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, વાત એક દર્શક મિત્રો આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને હોલિકા દહનની અંદર કરવાના નાના નાના ઉપાયોની. અને એની અંદર આપણે વાત કરીએ છીએ પહેલું સુખતે જાતે નરિયા. એવું કહેવાય, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. આપણા જીવનની અંદર દરેક પ્રકારના રોગો, દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવા માટે આજે હોલિકા દહનનો તહેવાર છે. તો આજે હોલિકા દહનના તહેવારના દિવસે જ્યારે આપણે શારીરિક કષ્ટમાંથી મુક્ત થવું હોય, આજે આપણા જીવનની અંદર ભગવાન શંકર એની ઉપાસના કરવામાં આવે. હોલિકા દહનની અંદર પીળા કલરના સરસવ અર્પણ કરવામાં આવે. મહામૃત્યુંજય મંત્રનો જપ જ્યારે હોલિકા દહનની અંદર આપણે સરસવ અર્પણ કરીએ અને જ્યારે મહામૃત્યુંજય મંત્રનો આપણે જપ કરતા હોઈએ છીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર સારો લાભ મળે છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર જ્યારે સાંજે હોલિકા દહન થાય ત્યારે સરસવ અર્પણ કરી મહામૃત્યુંજય મંત્રના 108 વખત જપ કરવાથી અવશ્ય
આપણા જીવનની અંદર નકારાત્મક એનર્જી દૂર થાય, રોગો દૂર થાય, કષ્ટો દૂર થાય અને દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થતી જણાય.